મિત્રો સ્વાગત છે તમારો અમારે એક નવા વ્લોગમાં. તો આજ આપણે જો નહીં તો તૈયાર થઈને આવી ગયા છીએ રેલવે સ્ટેશન, કેમ કે આજ આપણે જઈએ છીએ અમદાવાદ ઉત્તરાયણ કરવા જવાનું છે. ત્યાં 2-3 દી રોકાવાનું છે, એટલે તમને નવા વ્લોગ જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો આપણે ધંધુકા ઉતરી ગયા છે, કેમ કે આ ભાઈબંધને લેવાનો છે અહીંથી એક ફોન. અને હા ઉતરે છે એટલે તમે એમ ન સમજતા આ નથી જવાના અહીંથી પાછા વહી જાય છે, એવું કંઈ નહીં છે. આને એક ફોન એક લઈ લેવી, પછી તમને જવાનું ફાઇનલ જ છે. તમને હવે ઉતરીને અમે ચા પાણી નાસ્તો કરી લીધો છે. હવે પાછા જ આવી છે અંદર જઈને હવે ઘડીક બેવી ના ફોન આવી જાય એટલે આપણે એક્સપ્રેસમાં વહી જઈએ પાછા અમદાવાદ. બરાબર, ત્યાં લગીને બનાવી દો. આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ. આપણો ભાઈબંધ આવી ગયો છે આપણને લેવા. હવે આવી છે અહીંથી અમે રિવરફ્રન્ટ આઈલેન્ડ. હવે તમે જોતા રહ્યો આગળ. તો આપણે પહોંચી ગયા છીએ હવે રિવરફ્રન્ટ ઉપર જઈને હવે ટિકિટ બિકિટ લઈ લેવી, પછી જઈએ આપણે અહીંયા અંદર. આપણે રિવરફ્રન્ટ પછી જઈશું. પહેલાં આપણે જવાનું છે ફ્લાવર શોમાં. ટિકિટ લઈ લીધી છે 3, અને આપણે હાલતા થઈ ગયા છીએ ફ્લાવર શો બાજુ. તમને દેખાડ્યું આપણે ફ્લાવર શો અમદાવાદનો. બને રહેજો વિડીયોમાં. ફ્લાવર શો તમને દેખાડી દીધો છે. હવે જઈએ છીએ આપણે રિવરફ્રન્ટમાં. બરાબર, ટિકિટ લેવા જઈએ છીએ. ટિકિટ લઈને જવાનું છે આપણે રિવરફ્રન્ટમાં. જોયા રાખો હજી.
છે નહીં રિવરફ્રન્ટમાં નામ તમે જુઓ 150 રૂપિયા લીધા 50 રૂપિયા એક જણાના આમાં કંઈ લેવાનું છે નહીં અહીં કોઈ આવતા નહીં અહીં અંદર આવા 50 ન દેવાય એને કરતાં બાઈને બહાર ફોટા પાડીને વહી જવાય કંઈ લેવાનું નહીં અમારા જેના જુદી જાય સાબના વાંધો નહીં હાલો અમારે તમને દેખાડું હતું એટલે જવું જ પડે ક્યાં જવું કાંઈ વાંધો નહીં હાલો દાંત શું કાઢે તું કઈ હે ને અહીં કે થયા હતા ને ઘડીકમાં પૂરું થઈ જાય ઘડીકમાં 50 રૂપિયાનું ભોંડિયો વાળ દીધો કંઈ ખરું 50 રૂપિયાનો ઘડીકમાં તો મોડો કરી દીધો એન કરતાં આમ ફરીને હાલીને વહી ગયા હોય બહારથી જોઈ લીધો તો સારું મિત્રો તો તમે જોઈ જ લીધો હશે આપણે અટલ બ્રિજ કંઈ લેવાનું નથી લાલ દરવાજા બાજુ હાલતા ત્યાં જઈને ઘડીક રેખડી ત્યાં જોયું કંઈક એવું લાગે તો લઈ લઈશું તો તમને લાલ દરવાજો દેખાડી કેવો છે બનાવી રહ્યો વિડીયોમાં આગળ પહોંચી ગયા છે લાલ દરવાજા હા તમને દેખાડ્યું એનું માર્કેટ ને એવું બધું તો વિડીયોમાં જોયા રાખજો આગળ બરોબર અહીંથી ચાલુ થઈ જાય છે માર્કેટ ફાઇનલી ઘરે હવે અને બહુ થાકી ગઈ છે હેતભાઈનું રખડે છે આટલી બધી ખરીદી કરી લીધી છે બૂટ ને એવું બધું કપડાં ને એવું બધું લઈ લીધું છે આપણે આજનો બ્લોગ અહીં લખીને જ રાખીએ મળશું તમને કાલે એક નવા બ્લોગમાં બરાબર સારું હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તમારે કંઈ કેવું લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સારું હાલો